વલસાડના હાલાર રોડ પરની ઘટના કચરાના ઢગલામાંથી આધાર કાર્ડ મળી આવ્યા. કચરાના ઢગમાંથી આધાર કાર્ડ મળતા ચકચાર મચી છે. આખરે આધાર કાર્ડ ક્યાંથી આવ્યા તેને લઈ સવાલો પણ અનેક થઈ રહ્યા છે, કારણ કે કચરાના ઢગમાં આ આધાર કાર્ડ મળી આવ્યા છે. વલસાડની આ ઘટના છે. હાલાર રોડ પર કચરાના ઢગમાંથી આધાર કાર્ડ મળી આવ્યા છે. સવાલો પણ અનેક થઈ રહ્યા છે. આધાર કાર્ડ ક્યાંથી આવ્યા તે સૌથી મોટો સવાલ છે. સંવાદદાતા રીતેશ જોડાયેલા છે. રીતેશ, કચરાના ઢગલામાંથી આધાર કાર્ડ મળી આવ્યા છે. આખરે આધાર કાર્ડ આવ્યા ક્યાંથી તેને લઈ વિગતો ખરા આપણી પાસે? જી બિલકુલ ધ્રુવિશા, વલસાડની આ ઘટના છે. જે વલસાડનો જે જાહેર માર્ગ છે, હાલર રોડ વિસ્તાર છે, ત્યાં મોટી સંખ્યામાં એટલે કે 20 થી વધુ આધાર કાર્ડ ફેંકી દેવાની હાલતમાં મળી આવ્યા હતા. ગત મોડી રાત્રે જે પ્રમાણે કચરાના ઢગલામાંથી આધાર કાર્ડ મળી આવ્યા હતા તેને જ લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે આધાર કાર્ડ જે મહત્વની લોકોની આઈડેન્ટિટી કહી શકાય અને તેના દ્વારા અનેક જે સરકારી કામકાજો પણ કરવામાં આવતા હોય છે, અને આવી રીતે જ્યારે જાહેરમાં આધાર કાર્ડ ફેંકી દેવામાં આવતા હોય છે ત્યારે તેનો ગેરફાયદો પણ લોકો ઉચકી શકે છે. ત્યારે જે પ્રમાણે હાલ તો કચરાના ઢગલામાંથી આધાર કાર્ડ મળી આવ્યા છે તેને જ લઈને અનેક સવાલો ઉભા થઈ છે. સમગ્ર ઘટના બાબતે હાલ તો તંત્ર દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે આ આધાર કાર્ડ કોના દ્વારા ફેંકવામાં આવ્યા છે અને આનો શું ગેરફાયદો ઉચકવામાં આવ્યો હતો કે કેમ તેના તે વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે. જી જોડાવા બદલ રીતેશ, આભાર આપનો.